નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। તમારા જીવનના બરબાદ થવાનું સૌથી મોટું કારણ તમારા ઘરમાં રહેલી આ 3 મોટી વસ્તુઓ છે। શક્ય તેટલી વહેલી તકે તેમાંથી છુટકારો મેળવો, નહીં તો તમારે તમારા બાકીના જીવન માટે ગરીબી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। ખાસ કરીને 2026 નજીક આવી રહ્યું છે। અમે આશા રાખીએ છીએ કે 2026 સંપૂર્ણપણે સફળ વર્ષ રહેશે। આ માટે શક્ય તેટલી વહેલી તકે આ 3 વસ્તુઓથી છુટકારો મેળવો। આજે સાંજે 4:30 વાગ્યા પછી તમારી કુંડળીમાં શુભ અને ભાગ્યશાળી સંકેતો બનશે। આ ખૂબ જ શુભ છે। એકવાર તમે આ વસ્તુઓથી છુટકારો મેળવો પછી તમે જે ઈચ્છો છો તે બધું તમારી તરફ ખેંચાઈ જશે। આ કોઈ વિડિયો નથી, તે ભગવાનનો આશીર્વાદ છે। જે કોઈ તેને અવગણશે તે જીવનભર બચી જશે અને જે કોઈ તેને અંત સુધી જોશે તે નાશ પામશે। અમે આની ખાતરી આપીએ છીએ। વિડિયો શરૂ કરતા પહેલા જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે તે બધા બાલાજીના સાચા ભક્ત છે। સૌપ્રથમ કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી અને જય બાલાજી લખો। તમને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ મળશે અને તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। અને હા, હું ફરી એકવાર કહેવા માંગુ છું કે જેઓ હજુ સુધી આ ચેનલમાં જોડાયા નથી, કૃપા કરીને ઝડપથી જોડાઓ। અત્યારે કોઈ ચાર્જ નથી। આ એક સંપૂર્ણપણે મફત સેવા છે। તમે જોડાતાની સાથે જ કલ્પના કરો કે તમે બાગેશ્વર ધામ સાથે જોડાણ સ્થાપિત કર્યું છે અને અમે તમને આ ચેનલ દ્વારા તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ પ્રદાન કરીશું। ચાલો વિડિયોના મુખ્ય વિષય પર ચર્ચા કરીએ મિત્રો। સતર્ક રહો, કારણ કે તમારા ઘરમાં રહેલી આ 3 વસ્તુઓ તમારા ઘરને કબ્રસ્તાનમાં ફેરવી રહી છે। તેમને તાત્કાલિક દૂર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે આજે આ 3 વસ્તુઓ દૂર નહીં કરો તો આવનારી બધી ખુશીઓ તમારા ઘરના દરવાજા પરથી પાછી આવશે। દેવી લક્ષ્મી ચોક્કસ આવશે। પરંતુ જો આ 3 વસ્તુઓ તમારા ઘરમાં રહેશે તો દેવી લક્ષ્મી તમારા દરવાજા છોડી દેશે। તેથી આ 3 વસ્તુઓને તાત્કાલિક તમારા ઘરમાંથી દૂર કરો। પછી જુઓ કે તમારું જીવન કેટલું નાટકીય રીતે બદલાઈ જશે। મિત્રો, આજનો વિડિયો ઘરના તારાઓ અને તમારી કુંડળી પર આધારિત છે અને આજે હું જે આગાહીઓ કરી રહ્યો છું તે આજે રાત્રે 11 વાગ્યાથી તમારા જીવનને લાગુ પડશે। મિત્રો, તમે જીવનમાં દરેક વસ્તુ માટે સંઘર્ષ કર્યો છે। 2 ટંકનું ભોજન મેળવવા માટે પણ સંઘર્ષ કર્યો છે। આજે તમે જે પણ પદ પર પહોંચ્યા છો તે તમારું પોતાનું છે। કોઈ તમારું કંઈ લેણું નથી। તમે તમારી મહેનતથી બધું જ પ્રાપ્ત કર્યું છે। ભલે તે થોડું હોય, તે તમારું છે। છતાં આ દુનિયા તમને શાંતિથી રહેવા દેવાનો ઇનકાર કરે છે। તમારા પોતાના પરિવારના સભ્યોએ પણ તમારી શાંતિ અને ખુશી છીનવી લીધી છે। તમારું મન સતત ચિંતા અને તણાવથી ભરેલું રહે છે। રાત્રે સૂવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે। મિત્રો, તમારી ચિંતાઓ છોડી દો। તણાવ છોડો, કારણ કે તમારું જીવન બદલાવાનું છે, જેના પછી દરેક છુપાયેલ દુશ્મન તમારા પગ ચાટશે। પછી ભલે તે ગ્રહો હોય, તારા હોય, શનિ હોય કે રાહુ, બધા તમારા માટે શુભ ક્ષણો લાવી રહ્યા છે। અને આજે આ વિડિયોમાં હું તમને 3 મુખ્ય ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જે આજે રાત્રે 11 વાગ્યાથી તમારી સાથે ચોક્કસપણે બનશે। મિત્રો, આવું તમારી સાથે ઘણીવાર બન્યું છે। દેવી લક્ષ્મી તમારા દરવાજા પર આવી અને પછી ફરી ગઈ। ભગવાન તમારા દરવાજા પર આશીર્વાદ વરસાવવા આવ્યા પણ પાછા ફર્યા। કેમ?
કારણ કે તમારા ઘરમાં કેટલીક અશુભ વસ્તુઓ પડેલી છે જે ભગવાનને પ્રવેશતા અટકાવી રહી છે, તમારા ઘરમાં આશીર્વાદના પ્રવાહને અવરોધી રહી છે. ઘરમાંથી તે અશુભ વસ્તુઓ દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે અશુભ વસ્તુઓ કઈ છે? હું તમને સંપૂર્ણ વિગતો આપીશ. જુઓ, તમે તમારા જીવનમાં જે પણ દુઃખ સહન કર્યું છે, જે પણ દુઃખ તમે અનુભવી રહ્યા છો અથવા સહન કર્યું છે, તે તમારા ઘરમાં પડેલી આ વસ્તુઓને કારણે છે. તો આજે જ તેમને ઘરમાંથી દૂર કરો અને જુઓ કે તમારું જીવન કેટલું સુંદર બનશે. પરંતુ તે પહેલાં આજના મહત્વપૂર્ણ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આજનો વિડિયો તારાઓ પર આધારિત છે. તો વિડિયોને લાઇક કરો અને સાચી ભક્તિથી ટિપ્પણી વિભાગમાં 3 વખત લખો. જય શનિદેવ. જય શનિદેવ. શનિદેવના અપાર આશીર્વાદ તમારા બધા પર રહેશે. તો આગળ વધો અને જય શનિદેવ લખો. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખો, જ્યારે રાહુ આપે છે, ત્યારે તે એટલું બધું આપે છે કે તેને સંભાળવું મુશ્કેલ બની જાય છે. અચાનક ક્યાંયથી એટલી બધી સંપત્તિ આવશે કે તેને સંગ્રહ કરવા માટે જગ્યા રહેશે નહીં. લોકો માની લેશે કે તમે કંઈક ગેરકાયદેસર કરી રહ્યા છો. તેઓ તમારી પ્રગતિ જોઈ શકશે નહીં. તેઓ ગુસ્સે થશે. મિત્રો, રાહુ ઘણું બધું આપે છે અને આજે રાત એ વાત ચોક્કસ છે કે ખુશી તમારા જીવનમાં ચોક્કસ આવશે. કેમ? કારણ કે, મિત્રો, તમે શરૂઆતથી જ, બાળપણથી જ સંઘર્ષ કર્યો છે. તમે તમારા માતાપિતાની ગરીબી જોઈ છે. તમે હંમેશા સખત મહેનત અને સંઘર્ષ કર્યો છે. તમે દિવસમાં 2 વખતના ચોખાના ભોજન માટે ઝંખતા હતા. જ્યારે તમારા મિત્રો અને પડોશીઓ સમૃદ્ધ હતા, નવા, સુંદર કપડાં પહેરતા હતા, સ્વાદિષ્ટ ખોરાક ખાતા હતા અને પ્રવાસો પર જતા હતા, ત્યારે તમે તમારા જીવનની લડાઈ લડી રહ્યા હતા. તમે તમારી પોતાની ઈચ્છાઓને દબાવી રહ્યા હતા, તમારી જાતને ઓછી ગણતા હતા. પરંતુ તમને વિશ્વાસ હતો કે ભગવાન એક દિવસ તમને આવી ખુશી આપશે, અને તે દિવસ આવી ગયો છે, મિત્રો. હા, તે દિવસ આવી ગયો છે. પરંતુ તમે પણ કેટલીક ભૂલો કરી છે. જ્યારે ભગવાન આપે છે, ત્યારે તમે ઘણીવાર કંઈક ગુમાવો છો, જેના કારણે ભગવાન અથવા બ્રહ્માંડની શક્તિઓને લાગે છે કે તમને તેની જરૂર નથી. જુઓ, ગરીબ હંમેશા ગરીબ રહે છે કારણ કે તેમની આદતો થોડી નબળી હોય છે. ગરીબ ક્યારેય ઊભા થવાનો સંકલ્પ કરતા નથી. તેઓ હંમેશા દિવસમાં ફક્ત 2 વખતના ચોખાના ભોજનથી સંતુષ્ટ હોય છે. ભલે તમે તેને ફક્ત એક મીઠાઈ આપો, તે ખુશ રહેશે. પરંતુ તે ક્યારેય મોટું વિચારતો નથી. તેથી મોટું વિચારવાનું શરૂ કરો. જ્યાં સુધી તમે મોટું નહીં વિચારો, ત્યાં સુધી તમે આગળ વધી શકશો નહીં. ભગવાન, બ્રહ્માંડ, તમને કંઈ પણ જોઈએ છે તે પણ સમજાશે નહીં. તો બ્રહ્માંડને બતાવો કે તમે તમારા જીવનમાં ઘણું ઈચ્છો છો, અને ખુશીઓ તમારા જીવનમાં વહેવા લાગશે. વિશ્વાસ રાખો, અને આજે રાત્રે 11 વાગ્યાથી તમારા જીવનમાં એક ખૂબ જ મોટી ઘટના બનશે. હું તમને તેનું ટૂંકું વર્ણન આપી રહ્યો છું. ધ્યાનથી સાંભળો, અને હું તમને તમારા ઘરમાં પડેલી 3 વસ્તુઓ વિશે પણ કહીશ જે તમારા ઘરને કબ્રસ્તાન, સ્મશાનમાં ફેરવી રહી છે. આવો, ખૂબ ધ્યાનથી સાંભળો. જુઓ, તમારા સપના મોટા છે. તમે તમારા જીવનમાં આરામ ઈચ્છો છો. તમે વૈભવી જીવન ઈચ્છો છો. પરંતુ તમે તેના માટે પ્રયત્ન કરતા નથી. અત્યારે પણ તમે ભીડવાળી જગ્યાઓ ટાળો છો. તમને એવી જગ્યાએ જવાનું પસંદ નથી જ્યાં ભીડ કે ઘોંઘાટ હોય. તમે ત્યાંથી પણ અંતર રાખો છો. અને મિત્રો, હું તમારા વિશે એક બીજી વાત ઉમેરવા માંગુ છું. તમને શાંતિ ગમે છે. તમે એવા લોકોમાંના એક છો જે એકાંતનો આનંદ માણે છે.
મતલબ કે જો કોઈ તમને ખૂણામાં શાંતિથી બેસાડે તો તમે સંતુષ્ટ રહેશો અને કોઈ પણ અપેક્ષા વગર કામ કરશો. આનો તમને કોઈ પણ વસ્તુ પાસેથી કોઈ આશા કે અપેક્ષા નથી. છતાં તમે તમારા પ્રયત્નોમાં અડગ રહો છો. તમારી લાગણીઓ પણ ખૂબ કોમળ છે. મિત્રો, હા, તમે સરળતાથી કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરો છો. તમે અપેક્ષા રાખો છો કે દરેક વ્યક્તિ તમારો ટેકો બને, સહયોગ કરે, તમને ખરેખર પ્રેમ કરે. અને આ ભાવનાત્મકતા જ તમને દર વખતે દુઃખ પહોંચાડે છે. પરંતુ તમે હજુ પણ સમજી શકતા નથી. તમે વારંવાર છેતરાયા છો અને તે જ ચક્રમાં ફસાઈ જાવ છો. પરંતુ મિત્રો, આજે રાત્રે 11 વાગ્યાથી એક વાત તમારા હૃદયમાં રાખો: નાણાકીય બાબતોમાં કોઈ પર વિશ્વાસ ન કરો, કારણ કે નુકસાન થવાની સંભાવના છે. જો તમે કોઈ પર વિશ્વાસ કરો છો, તો તે વિશ્વાસ મોંઘો સાબિત થઈ શકે છે. તેથી, મિત્રો, હવે કોઈ પર વિશ્વાસ ન કરો. જો તમે વિશ્વાસ કરો છો, તો તમે હેતરાઈ જશો. તમારા સંબંધીઓ સાથે ખાસ કરીને સાવચેત રહો, કારણ કે તમારી અને તેમની વચ્ચે તણાવ પેદા થઈ શકે છે. કંઈક તમને નારાજ કરશે અને તે વિવાદ તરફ દોરી શકે છે. હા, મિત્રો, જ્યારે તમારી કુંડળીનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે સૌથી મુખ્ય વસ્તુ જે ઉભરી આવી તે તમારો અડગ સ્વભાવ હતો. મિત્રો, તમે સંપૂર્ણપણે ભોળા છો. તમે કોઈ પણ વ્યક્તિના શબ્દોથી તરત જ પ્રભાવિત થઈ જાઓ છો. જો કોઈ તમારી સામે નકલી આંસુ વહાવે છે, તો તમે તેને સાચું દુઃખ સમજી લેશો. જો કોઈ તમને બનાવટી વાર્તા કહે છે, તો તમે પણ તેના પર વિશ્વાસ કરી લેશો. જે કોઈ મીઠી વાતો બોલે છે, ભલે કોઈ મીઠી વાત કરે, તે તેના પર વિશ્વાસ કરી લેશે. તેઓ તમને કંઈક કહેશે. તમે તેમની વાત સ્વીકારશો. તમે તેમના શબ્દોમાં ફસાઈ જશો. મિત્રો, તમે એટલા સરળ દિલના છો કે તમે તમારી થાળીમાંથી રોટલી પણ બીજાને આપી દો છો. તમે મહેનત દ્વારા કમાયેલા પૈસા પણ બીજાના કલ્યાણ માટે વાપરો છો. મિત્રો, આટલા ભોળા રહેવું યોગ્ય નથી. તમારા પોતાના લોકો તમને છેતરી રહ્યા છે. હા, તમારા પોતાના પરિવારના સભ્યો તમારી મહેનતનું ફળ ખાઈ રહ્યા છે. તેઓ તમારા હકો છીનવી રહ્યા છે. મિત્રો, જો તમે ઝડપથી પગલાં નહીં લો, તો ઘણું મોડું થઈ જશે અને સ્વસ્થ થવાનો સમય નહીં આવે. આ કળિયુગનો સ્વભાવ છે, મિત્રો. અહીં લોહીના સંબંધો પણ તમને સાથ આપતા નથી. અહીં પુત્ર તેના માતાપિતાનો નથી અને ભાઈ તેના ભાઈનો નથી. આવી સ્થિતિમાં બીજાઓને ભૂલી જાઓ. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે હવે તમારી નિર્દોષતા છોડી દો, કારણ કે તમારી કુંડળી દર્શાવે છે. અને ભવિષ્યમાં પણ તમને મોટી છેતરપિંડીનો સામનો કરવો પડશે અને સૌથી મોટી છેતરપિંડી હજુ આવી નથી. તે આવવાની જ છે અને તમારા ભોળા સ્વભાવને કારણે તમને આ છેતરપિંડીનો સામનો કરવો પડશે. મિત્રો, એટલા માટે હું તમને વિનંતી કરું છું કે વિશ્વાસ કરવાનું બંધ કરો. અહીં વ્યક્તિ જે દેખાય છે તેવો નથી. દરેક વ્યક્તિ પોતાના ચહેરા પર ઘણા બધા માસ્ક પહેરે છે. કોઈ તમને પોતાનું સાચું સ્વરૂપ બતાવતું નથી અને તમને સત્ય ત્યારે જ ખબર પડે છે જ્યારે નુકસાન થઈ ચૂક્યું હોય છે. મિત્રો, આ દુનિયા ખૂબ જ ચાલાક છે. દરેક વ્યક્તિ ફક્ત પોતાના સ્વાર્થ માટે જ જીવે છે. કોઈ સ્વાર્થી હેતુ વિના કોઈ તમારી નજીક આવશે નહીં. તમારા પોતાના લોકો પણ, જો તેઓ કોઈ ફાયદો ન જોતા હોય, તો તેઓ તમારી પાસે 2 ટંકનું ભોજન પણ નહીં માંગે. જરા કલ્પના કરો કે આ દુનિયા કેટલી સ્વાર્થી છે. તમારી કુંડળીમાં સ્પષ્ટપણે લખાયેલું છે કે થોડા મહિનાઓ કે વર્ષોમાં તમારી ખૂબ નજીકની કોઈ વ્યક્તિ તમને દગો આપશે. તેથી હવે સાવધાન રહો. જો તમે સાવધાની નહીં રાખો,
તો આ વિશ્વાસઘાત તમને સંપૂર્ણપણે હચમચાવી નાખશે. આ વિશ્વાસઘાત એવો હોઈ શકે છે કે તમને તમારી પોતાની મિલકતમાંથી કાઢી મૂકવામાં આવશે. કોઈ તમારી મિલકત જપ્ત કરી શકે છે અથવા વ્યવસાયમાં પણ દગો આપી શકે છે. કોઈ તમારા વ્યવસાયમાં છેડછાડ કરી શકે છે. કોઈ તમારી પાસેથી કિંમતી વસ્તુઓ ચોરી શકે છે. દરેક જગ્યાએ સતર્ક રહો, પછી ભલે તે તમારી નોકરી હોય, વ્યવસાય હોય કે પારિવારિક જીવન હોય. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અહીં લોકો 5 રૂપિયા માટે પણ લડવામાં અચકાતા નથી જ્યારે તમે લાખો માટે તેમના પર વિશ્વાસ કરો છો. હવે આ આદત બદલવી પડશે, પછી ભલે તે સંબંધ ગમે તેટલો નજીક હોય. સમજદાર બનો. તમારા પોતાના નિર્ણયો લો. તમારી વસ્તુઓનું ધ્યાન રાખો. તમારા નિર્ણયોનું નિયંત્રણ બીજા કોઈને ન આપો. કારણ કે તમારી કુંડળી દર્શાવે છે કે તમે હેતરાઈ શકો છો. અજાણ્યાઓને ભૂલી જાઓ. તમે જેને જાણો છો તેમના પર પણ વિશ્વાસ ન કરો. હું જાણું છું, મિત્રો, જ્યારે તમે કોઈ ગરીબ વ્યક્તિને જુઓ છો, ત્યારે તમારો અંતરાત્મા પ્રેરિત થાય છે. તમારી કરુણા જાગૃત થાય છે. જો કોઈ લાચાર, નિરાધાર હોય, તો તમે તરત જ તેમને મદદ કરવા માંગો છો અને ઘણી વાર તમે કરો છો. મદદ કરવી એ એક મહાન ગુણ છે, મિત્રો. ગરીબ વ્યક્તિને, પ્રાણીને અથવા કોઈ પીડિત વ્યક્તિને મદદ કરવી એ એક પુણ્યનું આ કામ છે. પણ ક્યારેક આ દયા અને સૌમ્યતાનો ઉપયોગ તમારી સામે થાય છે. તો મદદ કરો. પણ સમજદારીથી કરો, મિત્રો. આંધળી મદદ કરવી યોગ્ય નથી. નહીં તો છેતરપિંડી થવાની શક્યતા હંમેશા રહે છે. હવે ચાલો આગળના વિષય પર આગળ વધીએ, મિત્રો. તમારું મૃત્યુ. હા, મિત્રો, આ સૌથી મોટો પ્રશ્ન છે. ઘણા લોકોએ પૂછ્યું છે, ગુરુજી, મને મૃત્યુ વિશે કહો. મારી પાસે હજુ લાંબુ જીવન બાકી છે, તો આજે હું તમને એક કડવું સત્ય કહેવા જઈ રહ્યો છું. મિત્રો, તમે તમારા જીવનભર કોઈને કોઈ ઈચ્છા માટે ઝંખતા રહો છો. ક્યારેક તમે પૈસા માટે તરસ્યા રહો છો. જ્યારે તમને પૈસા મળે છે, ત્યારે તમે જીવનમાં શાંતિ શોધવાનું શરૂ કરો છો. ક્યારેક તમે લગ્ન માટે ચિંતિત રહો છો. ક્યારેક તમે વધુ પૈસા કમાવવાની ઈચ્છાથી ત્રાસી જાઓ છો. ક્યારેક તમે સારી નોકરી માટે તરસ્યા રહો છો. ક્યારેક, મિત્રો, તમે સારા સ્વાસ્થ્ય માટે ઝંખતા રહો છો. જીવનમાં ભાગ્યે જ એવું કંઈ છે જેની તમે ઝંખના ન કરો. મિત્રો, જ્યારે ભગવાન કૃપા કરીને તમને કંઈક આપે છે, ત્યારે થોડા સમય પછી તે જ વસ્તુ તમને સામાન્ય લાગવા લાગે છે. પછી તમારું મન બીજી ઈચ્છા માટે ઝંખવા લાગે છે. એકવાર તમને કંઈક મળે છે, તે બીજી કોઈ વસ્તુ તરફ આગળ વધે છે. તમે ક્યારેય સંપૂર્ણ સંતુષ્ટ થતા નથી. મિત્રો, આ માનવ સ્વભાવ છે. તમે ગમે તેટલું આપો, તમને ક્યારેય સંતોષ મળતો નથી. તમે હજારો કમાતા હતા, પછી તમે લાખો સુધી પહોંચ્યા. તમારી પાસે એક સમયે કંઈ નહોતું. હવે તમારી પાસે લાખો છે, છતાં પણ તમને સંતોષનો અભાવ છે. તમે ફક્ત સંતુષ્ટ નથી. મિત્રો, તમારા જીવનનું સૌથી કાળું સત્ય એ છે કે તમે ક્યારે મૃત્યુ પામશો. તો, મિત્રો, હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે તમારું મૃત્યુ પણ આ મૂંઝવણ સાથે જોડાયેલું છે. હા, મિત્રો, તમે ફક્ત ત્યારે જ મૃત્યુ પામશો જ્યારે તમારું આયુષ્ય પૂર્ણ થશે. આનો અર્થ એ છે કે તમે ભગવાને તમને આપેલા સમય માટે આ પૃથ્વી પર જીવશો. તમે અકાળે મૃત્યુ પામશો નહીં, તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અકાળ મૃત્યુ ફક્ત પાપને કારણે થાય છે. તેથી પાપી કાર્યોથી દૂર રહો. મિત્રો, કંઈ ખોટું ન કરો. કેટલાક લોકો પૃથ્વી પર પાપ કરતા રહે છે,
અને તે પાપોના પરિણામે તેઓ અકાળ મૃત્યુનો સામનો કરે છે, જેમ કે અકસ્માત અથવા અચાનક દુર્ઘટનામાં મૃત્યુ. પરંતુ આ પરિસ્થિતિઓ તમારા માટે નથી. તો ધર્મ અને ધ્યાનના માર્ગ પર આગળ વધો. પણ મિત્રો, હું કહેવા માંગુ છું કે જીવન જીવો, કારણ કે ફોન ગમે ત્યારે આવી શકે છે. તેથી ભગવાને આપેલું જીવન શાંતિથી જીવો. તમારી ઉંમર ભલે ગમે તે હોય, 20, 50 કે તેથી વધુ, કોઈને ખબર નથી કે કેટલો સમય બાકી છે. પણ શાંતિથી જીવો, કારણ કે તમારી કુંડળી સ્પષ્ટપણે જણાવે છે કે તમે સતત તણાવમાં છો. એક યા બીજી વસ્તુની ચિંતા કરો છો. મિત્રો, હું સત્ય કહું છું. જો આ સાચું લાગે છે, તો કૃપા કરીને નીચે ટિપ્પણીઓમાં મને જણાવો. તમારે ચિંતા અને તણાવથી શક્ય તેટલું દૂર રહેવાનું ધ્યાન રાખવું જોઈએ. ક્યારેક પ્રિયજનોની ચિંતા કરો છો, ક્યારેક પરિવારની ચિંતા કરો છો, ક્યારેક ભવિષ્યની ચિંતા કરો છો. મિત્રો, તમે દરેકની સમસ્યાઓનો સામનો કરો છો અને ક્યારેક એવી ચિંતાઓમાં ફસાઈ જાઓ છો જે અસ્તિત્વમાં જ નથી. તમારી સાથે શું થશે, તમારી સાથે શું થશે તેની ચિંતા કરીને તમે તમારી જાતને ચિંતા કરો છો, ભલે ખરેખર આવું કંઈ ન થાય. તેથી તણાવમાં રહેવાને બદલે ભગવાનને યાદ કરવું, સ્તોત્રો ગાવા અને ધ્યાન કરવું વધુ સારું છે. આ ચોક્કસપણે તમને શાંતિ લાવશે. હવે મિત્રો, ચાલો આગળના વિષય પર આગળ વધીએ. અકસ્માતો. હા મિત્રો, આવનારો સમય અકસ્માતોનો સંકેત આપી રહ્યો છે. તમારી કુંડળી અને તમારી રાશિ બંને અકસ્માતો માટે સંવેદનશીલ હોય છે. તેથી હું તમને ભવિષ્યમાં અકસ્માતોથી બચાવવા માટે એક ઉપાય આપી રહ્યો છું. ધ્યાનથી સાંભળો. આ અકસ્માતો ફક્ત નાના જ નહીં પણ મોટા પણ હોઈ શકે છે. મિત્રો, અકસ્માતો ઘણીવાર લોકોને અપંગ બનાવે છે. તૂટેલો પગ, તૂટેલો હાથ અને ચાલવામાં અસમર્થતા. ક્યારેક માથામાં ઈજા થવાથી તમારું માનસિક સંતુલન પણ ખલેલ પહોંચાડી શકે છે. તમારી સાથે આવું ન થાય તે માટે સાવધાની રાખવી જરૂરી છે. ક્યારેક ઇલેક્ટ્રિક શોકને કારણે અકસ્માત થાય છે. ક્યારેક પડી જવાથી ઈજા થાય છે. મિત્રો, અકસ્માતો કોઈપણ સ્વરૂપમાં થઈ શકે છે. કોઈ વ્યક્તિ ક્યાંક બેઠી હોય અને અચાનક છત તૂટી જાય અથવા પંખો તૂટી જાય. આ બધાને અકસ્માત ગણવામાં આવે છે. તમે ગમે તેટલા સાવધ રહો, કંઈ પણ થઈ શકે છે. કોઈ ઝાડની છાયામાં બેઠું હોય અને ડાળી તૂટી જાય અને તેના માથા અથવા હાથ પર પડી જાય, જેનાથી તે અપંગ થઈ જાય. તો મિત્રો, અકસ્માતો કોઈપણ સ્વરૂપમાં થઈ શકે છે. પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે બચશો. સાવધાની જરૂરી છે, પરંતુ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ ઉકેલ છે. તમારી કુંડળી ફક્ત 1 કે 2 નહીં, પરંતુ 4 કે 5 અકસ્માતો સૂચવે છે. આ અકસ્માતો નાના કે મોટા હોઈ શકે.